સારું ઓળખ્યું. નક્કી કરવા બોલો ભોણા કે આબુ પડ્યું નક્કી કરવા. ખરેખર એક દનનું આર્યું હગું નક્કી થઈ જાય ને તો વાત છોડ દો. આપણે તો પૈસો વાળા. ભોણાના ઘેર જો તો ભોણાના છોકરા બધા રમતા હતા ઘેર લેટીઓ. તે પૂછ્યું લે કે ભોણો જોજો તે મારા છોકરા જીવે આ બાલ્ય મારા ઓ રાખો છો એની એ ન કરશો આવા બોલો એના ગમનો છોકરા. ખેતરમાં તો આવ્યા છું ભણો મળે સારી વાત છે. ન કહો મારો રમતો પણ હું સમાચાર આવવા જાઉં. ભણા એ ભણા કે હિલ્યા એટલે હોય તો આવો લે ભાઈ તો આવો. એ સાઈડ છે મારો છો. આહા ભણા એ દવા વાળા હાથી ભણા હું તું મામા તો વાત મિલા ના આવે તું દવા વાળા હાથી તું દવાળા હતા હું તો તારા મમ્મા ભૂલી ગયો લે તું. ના ઉધેવની દવા નાખતો તો એવું સારું થયું તું હાથ મન ના ડાડે ના હું મરી જતો. હાચી હું કહું ભણા હા પેલી હાચુલી ગોડી મોર્નિંગ નહીં મોર્નિંગ મારા પેલા રમતો પણ સમાચાર આવવા જાવ યાર. ગોડી ફોન કર્યો તો એમ બાપા હા તે મોનીજી કી મોર્નિંગ ગયા ઓવો તો હું કહું હા સમાચાર આવતા હોય રમતું પાન આતા ઓરા અને પેલા સાધુપાન ઈ સાધુબાનું કરશું હવે સાધુપાન પછી સમાચાર આવે પેલા રમતું પણ સમાચાર આવતા હા રમતુબા મેરે પૂછશે આ તો બહુ નખરા કરો નખરા કરે છે ને પેલા હા ના કરી ના પડાય તૂટી જાય તો સારું ના તૂટે તો કરાવતો પડશે વચ્ચે જાઓ. ના એમ ગમે તે કરી ના પડાવો ભણા હા એ બધું મારા હાથમાં છે. હા પણ હું કહું હા હવે એક દને એને છોડી જવા તો લઈ તો જવો જ પડશે. રમતુબા રમતો પણ ના એ રાહુલ ને હા એનો જે છે છોકરો એને યાર છોડી દેવા લઈ જવા પડશે લઈ જ જવા પડશે. લે નકર રમતો પણ મારો જીવ ગાઈ જ નાખી જીવ તો એ કી બાર જી ગોડી બહાર ના તો હા ના કરીને મનાવું પણ ભણા હું કહું હા ગમે તો થઈ જાય હા પેલા 60,000 જાતા નહીં કરવાના. ખબર શું કીધું એ હા તો 60,000 તો મોના બે તૈયાર કરીને જ છીએ આપણે પછી લાડા બની દઈએ. 10,000 જોતા તો તને આટલું કરો તમે એટલે હું કહું હા પેલા આપણે સેતુમાં પરણાવી દેહો અને રાહુલને પછી પાછળથી લાવશો પરણા. ના રાહુલને પેલા પરણવા લાવીએ આમ પછી મોડો જ પાછા કાઢીએ. ના રાહુલ ને એવું નહીં કરું તો ગોળી બહાર લઈ જઈએ હા અને તૈયાર બિયાર મસ્ત કરીએ હમ. અને નાઈન બાઈન મસ્ત તૈયાર કરી લેજો એટલે ગોળી નાહવાનું છે અને ગનવાડથી જ નહીં. લે એ ના હું કહું લે એ વાત ખોટી પડશે. આપણે 60,000 નહીં જોતા હું કહું 10,000 ચાલશે. 10,000 તો તમે એટલે આપણે પેલા રમતો બા કોઈ દાડો આપણે એની શેઠ છે ને કોઈ દાડો ગોમમાં દાડો પહેવાય નહીં દે કોઈ દાડો બોલાવીને ગોમમાં કોઈ બોલાવાની માતે ઇજ્જત છે એટલી જતી રહે. એ હમકી અમે તાર કોમ કર્યું તો અમારું લે દે ગોળી ના પાડે. ના ગોડિંગ ગમે તે કરી મને રાહુલને જ આપણે આગું કરાય ચાલશે. આપણે 60,000 જતા કરી દઈએ. આ તો તમને 1 રૂપિયા નહીં મળે. હા મારા પૈસા રૂપિયા જોતા નહીં બસ. હા તો બરોબર. શું કીધું એ હા તું ગોડિંગ ગમે તે કરી મનાવી દે હા એટલી ગળા હું રમતો પણ કહેતા ઉરા એમ પછી જો આવો ભાઈ હું આવું તો ચા પીવા આવો. ચા પીવા નહીં આવું હું રમતો પણ નહીં જાઉં એમ ગમો. હા તો અહીંયા ગામમાં જાઓ હા અને ભાઈ હું કાકડાને થોડી દા નાખી દઉં હા. ખાખરાઈ ગઈ કે હા એટલે સારું હેડો તમે કોમ કરવો ભણા હો એ હા સાચું કરજો ભણા. એ હા ખોઈ મોય ઓછી આ ડોસી નહીં ને એને તો ચાલ કરી નાખો ને અને આ જીબ્બા લાયક નહીં સોને મને તો દુશ્મની એક તો લોહી સીધી ખરાબ બફોરી અલ્યા બળે તો લેવા જાવ ને કે ખાવા બાવા નિયા લ્યા રમતુબા શું હૈયા કેમ તમારો વારો આવ્યો લે આ ચાની ચમ હું કહું ઓમ આવો બળ તો પડ મેલો લે અલ્યા બળે તો પડી મેલ્યો ને તો હમણાં ખાવા નિયા ને એક કી થાપે ને દોત ને બોત મેલી આખે લ્યા હું એટલે તમારો તો જિંદગી છે લ્યા આવખતી અલ્યા મજૂરી તો કરવી પડે મજૂરી કર્યા વાળા તો બાપે ખાવા ના આલે હું તમારી વાત વાપરવાની નહીં વાપરવાની વાપરવાની ના બધું જોવા હેડ્યો છું અલ્યા વાપરવી છે લ્યા બોલ કે યાર હા તો હાકા મતલા આવ્યો કે હગું કરવાનું કે નહીં કરવાનું છોકરાનું કરવાનું તો પેલી છોડી માની ગઈ ઉવે ઓ ચાલ્યા પણ છોડી તો માની ગઈ પણ મારી બેટી મારી ડોશીની માને એનું કેમ અલ્યા બળે તો નહીં લઈ જાઉં તો પોઠાવશે હમણાં હું એ કહો તો બળે તો મહત્વનું નહીં પેલા હગું મહત્વનું હોય એવું હે પેલો બચારો ઓઢો પડશે
તો એને જ ચડી જાય તો કોણ ખવડાવશે? એ વાત નક્કી કરી હા, પણ બળે તો અહીંયા લેવા પડશે યાર. લેવા પડશે? હું એમ આવ્યું છે ને કાંઈ મારે તો હાલ પડે મેલો તમે હે? ભેડો એ રાહુલ કને તમારે ખાવું કરવું હોય નકર હું જઉં પાછો આ વાત લઈને આવ્યો એ સોડી તૈયાર થઈ ગઈ. નક્કી. હા એ ગોળી તૈયાર થઈ ગઈ પા હગામ એટલે. અને ના મોની તો તમારે દોધ પાણી નાખે પાછા. પણ 10,000 પાક્કા રાખવા પડશે ભલે મારો દોધ પડી જાય. 10,000 તો લ્યા હું બંડલ લફ લઈને આવી જાય છે પાછી તને એ કહી દઉં એવું હું એ તો પણ હું કહું હા ગમે તે થઈ જાય હા હાગું કરવું હોય ને હે? તો હટ જાગજો હે? નકર હાગું હાથમાં જતું રહે એવું છે. ઓવે ઓય. બીજો મુહૂર્ત તે તૈયાર થઈ ગયો. એવું હે? ઓવે કશો વાંધો નહીં. કયું મુલે જો આયેલા વળી વચમાં અમારા ગામનો છે અધુબા. એવું અહીંયા છે અજુબાન બે અજુબાન લપાલ ને હેઠું નાખ લે ભાઈ છે તું જે કરવાનું કર કર ભાઈ. તાને પહેલા વાત મું એ નાખી તો મારું કરવું પડે કે અહીંયા મારા છોકરાનું. એટલે અહીંયા પેલો છોકરું અહીંયા ભોણું હા અને અહીંયા આ બધું ઉપર ન ચાવ અહીંયાની હું એ. કેવા તો રમતું બા તમારી હા પણ હું કહું હા હવે તમે હે ને મોડું કરો એમ કરો એવું લાગે. મોડી નહીં કરતા ટાઈમ કાઢો. હું કહું હા કે તમે આગાની વાત લઈને આવ્યા મારી અહીંયા હું હજુ તો પાછા વળીને આવ્યા અલ્યા પણ અલ્યા આખો દાડો ટેમ જ નહીં રહેતો મજૂરી કરીને તો શોતાય પડી જાય અહીંયા મારે તો છે એટલે એમ કહું મજૂરી કર્યા કોઈ નહીં હે અને હગું કરાવ તે પેલો બજારો મજૂરી કરતો થઈ જાય. અલ્યા પણ એ તો મજૂરી કરતો થઈ જાય પણ મારા અમને મજૂરી નીકળી જાય એમ છે. તમે હે ને હે એ બધી વાતો નાખો ને પેલા રાહુલભાઈ કરીને હે પૂછશે એવું કયો એમ? છે હીરા એ તો ઘેરે જ છે ક્યારે છે કે તો ચોક ખેતરમાં ફરતા હશે એવું હે પેલા ખેતરમાં જતા અહીંયા ખેતરમાં જતા જો ના હોય ને તો મને અહીંયા ઘર બતાવો તમને ખબર પડે કે ઘર છે કે નહીં. ચાલો હા. પહેલા ઘર જુઓ હા. બધું નીવો ચાલશે પણ ઘર તો અલ્યા જોશે. ઘર તો નહીં હોય તો મારું ઘર આવી લ્યો એટલે ચિંતા શું કરવા ઘરની વાતો ચો વચમાં ડફોડા કરવાના પેલા પૈણાની વાતો કર્યો કલ્યા તાને હારું. ઘર ને તેલ ને બાર ને એટલે એ બધું ઢેકણું પૂંછડું બધું બહાર નાખી દેવાનું લ્યા ફલાનું બલાનું ના આપણે આગળ એ બધું નહીં છોપતું આપણે આવી દઈશું ઘરે એની ચિંતા છોડી દે સારું હેડો તાને તાને મને ભેગા પૈણાની વાત કરાવો કરો ભેગા કરાવો ને એમ ઘર બતાવો હેડો હેડો બળે તો લેવા આયા રહી કેમ હતી રમતુભાઈ અહીંયા એટલે તમે ચો બંધ લઈને આવ્યા લે અહીંયા મને અહીંયા ચોટા પહેરી ગયા અહીંયા તાને વાંચો કરી અને તમે એનું ઘર ચી સાઈડ છે આટલા તો કઈ દેખાતું નહીં મારું છું અહીંયા ચાઈ આ ચોર હોય એ હું રો મારું છું દાદી નથી જાય આ તમે કઈ ના કઈ જાઓ વગાનું તમે તો હલવામીઓ કરી બધા યાર હું કહું રમતુભા હા તમે કહેતા હતા કે આપણે એના ઘેર જઈએ ને આ મને ચો લઈને આવ્યો અને આ છોકરો હતો એ તો હીરો જ જઈએ એનો જ છે દા તો આવો જો લઈને આવ્યા વનવકડા તમે કઈ ના આવી ગયા તા ના આવ્યો આ વાઈફાઈ કનેક્ટ છે જો વાઈફાઈ કનેક્ટ થયું એટલે શું ખબર છે જો અમારો લાગતો ને એ જ છે બંકો પણ આ તો એનું ઘર તો જો સર ના ઓને શું પહેણાવ ઓમ તાકી જાય ઘર બર નહીં તારા નહીં કોઈ અહીંયા આ બધું જો એ ગજાની કોઈડી હ ચોકણા એરી છે લાઈટની લાઈટ નહીં રહેવાની હ રહેવાની રમતુભા હા હું એક વાત કહું હા સાચું બોલો જો ભાઈ મને ઘર નહીં બોલો સાચું બોલો અહીંયા ઘર હોય કે ના હોય મને ખબર નહીં ચોખ્ખી વાત છે એક જ એક હોય ઘર છે એક ઘર છે રહેવાનું ગોમ છે કોમ હા. તો આ વનવકડા જો લઈને આવ્યા મને અહીંયા પણ ભલે તમે એનમાં આવ્યા છે બાપે ભલે તમે એનમાં નહીં બતાવી લાડવા આવ્યો તાણે? ગામમાં બધા મેણું મારી તાણે? તું ઓઢો જાય એટલે હું આયા રહું હે રમતુભા હજુ હોય એમ કે ઓટો જાય તું હોય કે નેવાય રો મને ઘર બાર છે સર ના ઘેર છે લે ઘર છે ચો છે પણ ઘરમાં વસ્તી આવી કે ઓઢો ઓઢો ઝઘડા થઈ ગયા બાપે અલ્યા રમતુભા હા. તમારે ચો આબરૂ છે બે બે લાગતું નહીં મને આબરૂ હોય અહીંયા નથી ગઢાઈ લ્યા શું કરવા એટલી છે મોડ 10% અહીંયા ગઢાવી લ્યા તાણી અગાઉ કરાવવું પડે તાણી અરે હાકું કરવું કે નહીં કરવું કહેજો મને નકર મારે કંટાળો આવ્યો લ્યા ગોડી બોડી હમણાં જતી રહી છે પાછી હમણાં એકથી થાપે હમણાં લાજુ લાગત ચાલ્યા ખોટું બોલે એટલે લાગત ચાલ્યા કોકને હાઈ લ્યો હો તાને. પણ આનો હું એમ કહું હા. કે આટલા બધા ચોબાનું હોય આટલા બધા ચોબાનું એ હોય તો મેને લાજે હોય ને જેને ઘા વાજ્યા હોય ને એને જ ખબર પડે ને કે બાકી કોઈને ખબર ના પડે હું એ તમને કહી દીધું પણ આ રમતુભા હે આ જગ્યા જો આ બધો વનવગડો અને આવા મેરી ગોડી ના રહી ગયા
પણ ઓય નહીં રહેવાનું તો ઘેર રહેવાનું હે. પણ ઘર તો બતાવું તમારું. અહીંયા તમને એક વાત કહી દઉં શોખીન છે. હા. જુઓ ઘેર ખાવું અને ઘેર ખાવું એમાં કઈ ફરક છે લ્યા? સાચી વાત. હા એના કરતી જુઓ વન વગડામ રહો ને તો ઘેરે ના મળે કે વેરે ના મળે કોઈની બોલછાઈ ના મળે બધું સમાધાન થઈ જાય. એ વાત સાચી રમતુભા. આયા કે મેન પોઈન્ટ ઉપર લ્યા આપણે કમ્પ્લીટ જ પોઈન્ટ હોય લ્યા અને આપણે બોલ્યામાં કોઈ ફરક જ હવે ના મને હોય. લાઈટ ઉપડી. હા કા છોકરો ચમ હોય કે રેવાયરો હા ચમ રેવાયરો ખબર હે? હા વસ્તી બચારા ગોમમાં જાતી છે મેણા બોલી છે વટા વટા. સાચી વાત ને? સાચી વાત એટલે તું આયો રે. સત્ય સમાધાન હવે થઈ ગયા છે જુઓ હા. સમજને મારી એટલે વાત હું સમજાઈ. કહું રમતુભા. હા, સાચી વાત. ઓમ તો વનવગ્રામ રહેવું સારું. હા. કોઈ આપણે મેણા મારી કે ના. હા, એ જ વાત ખૂટતી હતી મને એ જ વાત ખૂટતી હતી આ બોલો. મારા મનમાં આવી બોલો ગઈ. રમતુભા, હું એક વાત કહું. હા. આ હગું પાકું 10,000 તાર આલવા પડશે તો એ મતલબ આપણે નાચલો થોડા યાર મારો 5,000 હરાખણ આવી ગયો. 5,000 ની 10,000 આવી ગઈ. 10,000 ની વાત કરું 5,000 નહીં જોતા. એવું એમ લેણ. નાચી લો. એ મારે જાઉં છે રાહુલભાઈ ને પૈણાવા રે ઢોલ વાગે મારા રે. લગન આવ્યું. બંધ આવી જો. નહીં નાચે? નહીં અરે નાચ્યું. બસ લે, ખુશીઓ નહીં મનાવી લે. પડ્યું. મને તો ખુશીઓમાં દાડો ખરાબ કરી નાખ્યો અને ખુશીઓમાં દાડો ખરાબ કરી નાખ્યો. રમતામાં હું તો લપસાઈ ગયો હા? તો તાણી લપસાઈ ગયો પણ હવે શું કરવા એટલી બધી ખુશી મને દે ને ગોળો થઈ જાય ને તો એ ગોળી ને તું એ ગોળો. એ હવે ભાઈ. ગોળમાં ગોળા ટોળું ફરશે. હટ જાઉં પડશે ને કો ખરેખર યા મારા ડોશી મને ધોકો લઈને પડી જાય છે એમને. હું મારે કરું ઘરે તું તો બા? લઈને જવું પડશે હું એ. આ વલ્લાડાને ને તૈયાર કરવાનું હું જ આવ્યો અને ગીત કયો ગાયું? લગન આયુ છે નોન ચકટેણિયાનું લગન આયુ છે. એ પાંચે બેહાયું એને પહોળી ભણાવો પાંચે બેહાયું એને પહોળી ભણાવો મારા નોને તક રાહુલ બન્યો લગન આયું હે. એવો વટકે સાત આલી દીધી ને કટાર. આ લેવા દે લે ખોજું કાઢી આ તો કટાર હે પણ લાવો લ્યા માર્યું છે લકડું. ચેનમાં છાની હાની લાગે પેટમાં ના હાની લાગે ને કેટલી થાપ્યા ને બાવળિયાના સોદા ખાતા થઈ જશે પાછા. તો રમતું બા હા હું ઘેર જઉં તો હા હોય અને હગું પાક્કું હું તમને વાત કરવા આવ્યો તો ભાઈ. હા. હવે તો પાક્કો. અને કોઈ કઈ જાતે ખબર રાખજો કૂતરી છે નહીં તે મારી ઓછી વાહો પડે. કૂતરીની વાત નથી કરો રમતું બા. હા હાલ તો કૂતરાની વાર રાખવી જરૂર છે. કૂતરું કાઢે ને તો અંજીસન લઈ લેવો ફટ દઈને. હું એને કાઢવા આલ્યા પાછું નક્કી ખબર છે જોયું તું વિડીયો જોયું તું હમણાં વિડીયો આવી હું એ જોયું તું અલ્યા હું તો દૂરદર્શન જોતો હતો ને મારે ઓછું ને કેટલા જણાને થઈને બોધો તાને અને બંધો દવાખાને હું નાશો ઉપાડી દવાખાનામાં નાખો ને કોઈ ના હોય એ તો પછી અને જાય. તમે સંભાળી નાખજો નકર તમને નાખવા પડશે હગું કોણ કરાવશે મેં તમે મને હપડ છો લે હા. તાને વાહ રમતું બા હા તો હું કહું આર્યું હગું 1000% પાક્કું. ના 10,000 રમતું બા હા એક વાત કહું આને મગજ તો હાથ ના થોડું ઘણું. બોનું આલુ 10 રૂપિયા ભાઈ સાઈડમાં બાજુ તો મારે એક વાત કરીએ. આમ જો ઈયો પર્સનલી પ્રશ્ન નહીં આમ આવી લે આમ આવી. હું કહું તારા ને ઓવર એક્ટિંગ ને થોડી ઓછી કરવાની અને એ તો એટલે વધારે કરવાની. કેમ કે એરી ગોડી છે ને એટલે એમ સમજ છે કે આયો ગોડો. હા હું કહું ઓવર એક્ટિંગ કરવાની થોડી આપણે ઓય થોડી વધારે કરો તો પ્રેક્ટિસ થઈ જાય પ્રેક્ટિસ થઈ જાય મારી તારે. તો તાણી જોઈ હગું કરવું છે તારે હા તો ઘર બાર તો હે ને તારે હા એક ઓળી હે ઊંઘવા જેવી છે ને હું કહું હા ગમે તે દઈ જાય દુખી ના કરતો લાગતો નહીં કરું હું ને અહીંયા શું છું કોઈ નહીં જોયા તો વાત ચાલ જ રોતા હતા ના રોવું લ્યા રોતો જ હું આ મળે જ મળે જ છે જો બત્રીની બોડી સત્રીની સાથે જો ખાલી દેખાતી જ નહીં લે તો ના દેખાય. અને એરી કટાર કચ્ચા હું કહું? લઈને ગયા જતા રહો તમે શું રમતું બા. હવે તમારે બેને જે વાતો કરી કરો હા. અને હું તો આ રસ્તો જતો રહું પાછો. અને અમારા માટે શેરવાની લાવજો ને શેરવાની એ એટલે કોઈ મારા લગન નહીં તમે મને લગન કરાવો શેરવાની મને મતલબ લાવજો ને તારા મતલબ લાવજો. માં તો કાળો કૂતો લાવો હા કાળો કુર્તો તમારે હા. અને પેલા જબર લાગો કાગડા મારે. જેવો લાગુ કે અને બૂટ? હે? બૂટ બૂટ તો પેલા પેટવાળી? ચાઇનાના લાવી દો હું કહું હા. બધું લાવજો હા. પણ આ ઢોલ નથી વગડાવી. ક્યાં હોય યાર એ ગોડી એમ ભાઈ ઢોલે રમવા મળે ને તો પછી ગોળી કોઈને વધારે જો- થઈ જાય ગોડી વધારે ત્યાં કોઈને કેવું મોનતી જ નહીં. હા? ઓવે
તો નગારી નાખશો તગારું ના રાખતા ઢોલી ના તો રાખતા તગારી નાખશો હા તગારું લઈને આવજો મજા આવી જાય અમારા રમતુભા તગારું વગાડજી જબ્બર વગાડજી અલ્યા વાત જ છોડી ગયો લ્યા ચમકો પહેલા ને મારે ને બધું એના ઉપર સેટલમેન્ટ જ હતું વગાડતા આવડે છે? વગાડતું હા? બધું આવડે હા. નગારી વગાડવી છે. આવો ને હા. એટલે નહીં આવજો ને જેન્ડ બેન નાખી નાખજો ચમ કે હાલ બે ખાટા બળી જ મેકો અલ્યા હાચું કહી દો મહિનો થઈ ગયો ના અહીંયા હાબુ જ નહીં લ્યા તો અહીંયા નાવું તો 10,000 જેટલું લાવશો ને હે 10,000 એટલે પૈસા હે ને ભેગા કર્યું નાતો નહીં એટલા માટે જો ભેગા કરું કે હાબુ ના લાવું તો કાયમના 10 રૂપિયા બચી જાય બહુ કહું એટલે 10 રૂપિયા ભેગા કરે રમતું બા વચન જવરાય હું હે સીધે સીધા જતા હા તો હું બધું હગાનું વાત પાકી થઈ ગઈ હે હું કહું ને એ દાડા છોકરાને લઈને આવજો ને તમે હંગાત આવજો તે આપણે હગું કરી દઈએ પણ આગળ વાગ રે ઓહો વાઘ રે હું હે પેલા કૂતરું જ છે પણ એમ ન વાગ પાડી ના ઓય તો કૂતરું એની હે મોમો વાગ રે અહીંયા તો મારે નહીં જાવ ભાઈ ચા હું તો આવ્યો તો રસ્તે પાછો જતો રહ્યો હે પણ એ કૂતરી રે એની પાછી તો હું કહું હા. રમતું બા તું ભાઈ તારે જેવું કામ કરતો હોય કર અને હેડો આપણે બે હેડજો માત્ર નહીં આમ એટલે હેડો એટલે પૈસા મને કૂતરાથી બહુ બીક લાગે આવા હા ને વાયકણ બળે તો અહીં જ હું લઈને જ જાય લઈ લો એક કામ મંગાવો હા હેડો હાગું કેન્સલ આવું જો તો લે પણ ભારો કર. હાગુ કેન્સલ તો કોઈ વાંધો નહીં પે જો ઓય કે કૂતરી એની ઓય એટલે ચાલેણ. ઓય ચાલેણ છે અને આ મકાન હે ને સિંહ સિંહ એટલે અને ચારે આ ખૂણા પેક મકાન જ છે એટલે એ તો મારા અવાજથી નહીં આવતા બાકીને કયા ફાડી ખાઈ જાય હેડો મારા અંગાર હાગું પાકું એકદમ હે મેલવા હેડો તમે જો બધી બેઠો હોય હા અને તને ખાઈ જાય લ્યા એટલે મને તો કોઈ ના ખાય એ તો 10,000 લેવાને ઓવે. તો વાઘ ખાઈ જશે તાણે અમે તો પણ હાલવા પડશે પેલી સોડીને હાલવાના એકદમ રમતુભા હાલ તો કર હા હે સારું હેડો નહીં કરું હગું બગું જો તાણે વાઘ ખાઈ જશે જો હું જો ક્યાં આબુ કે નહીં આબુ ડર નહીં? લાગે ડર લાગે હવે નહીં મને. લાગે? એ રમતુભા તમે 10,000 રૂપિયા હાલ દેજો રા આવી જાય એકથી બમાઈ જા હોય હેડો પાકું પાકું હગું પાકું 5% 100% અંદર તાણી તારીખ હું ફોન કરીને કીધું તમે આ તો હું કાઢો પણ શાસ્ત્રી જ છું ના તમારે નહીં કાઢી નાખો તમે વધારે ટાઈમ કાઢી નાખજો વધારે નહીં લે બે એક જ દાડે કાલે આસી દેજો કાલ કાલ ના યાર કાલ ના કાલ મેળ ના હું તો 4 દાડે ચડી હારું મુને તો 4 દાડે ચડી નક્કી ફાઇનલ એ બધું રોધવાનું બોધવાનું ખાવાનું બધું નક્કી ટાઈમ જુઓ યાર ત્યાં બધું ભેગું કરવાનું યાર એક કામ કરો ગંગાસુન મંગાસુન એટલે અમારું બીજું આ ઊંધું રાસુલ દાસુલ અહીંયા ચાલ એક કામ કરો 1 મહિનો ને 10 દાડે ચડી પાકું રાખજો હા રોડ 1 મહિના ને 10 દાડે ચડે તમે હગું જોવા આવજો પૈના વાળ્યા હાગું નહીં જોવું અમે પણ એકબીજા મેળ તો ખાવા દો પછી ડાયરેક્ટ પહેણે ગયો ડાયરેક્ટ જ પૈના જ દો ભાઈ હગુ પાક્કું 100% પૈના જ દો હું એકબીજાને પેલા શકલો જોવા દો પછી પાકું હેડજો ચકલ નહીં જોઈ લે ડાયરેક્ટ પૈના જ દો કે હું સાચું કહું એલા હેડો રમતુભા પણ જેવું હોય ફોન કરો હેડો મારા અંગા